ગોંડલમાં સમૂહ લગ્નના દાન પર રાજકારણ ગરમાયું છે। સમૂહ લગ્નમાં નિખિલ ડોંગાનું દાન ન સ્વીકાર્યું હોવાનો આરોપ। ગોંડલમાં ભાજપના નેતાના દબાણથી દાન ન સ્વીકાર્યું હોવાનો આરોપ। ગોંડલના શક્તિશાળી નેતાએ દબાણ કર્યાનો આરોપ। નિખિલ ડોંગાએ 11,11,111નું દાન આપ્યું હતું। સામાજિક આગેવાન પિયુષ રાદડિયાના આરોપથી ખળભળાટ। રાજકીય દબાણથી દાન ન સ્વીકાર્યાના પુરાવા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। આપણી સાથે પાટીદાર અગ્રણી જગદીશભાઈ ફોનલાઈન ઉપર જોડાયા છે। જગદીશભાઈ, આ આખો ઘટનાક્રમ છે શું? એક બાજુ કહેવામાં આવી રહ્યું છે કે નિખિલ ડોંગાએ દાન આપ્યું હતું, પણ કોઈ શક્તિશાળી નેતાએ ના પાડી એટલે દાન ન સ્વીકાર્યું। સમજવું છે કે આખો મુદ્દો શું છે? એમાં શું છે, આ લોકો લેવા પડેલ સંબંધના લગ્ન તો કરે છે, ચોથા લગ્ન છે જનરલ તો। હાલો જી જી। પણ એ લોકો એવું કરે છે કે સામાજિક રીતે જો કરતા હોય, સામાજિક રીતે લેવા પડેલ સમાજના લગ્ન હોય તો પછી લેવા પડેલું દાન સ્વીકારવું જોઈએ, ના ન પાડી શકાય। પણ જગદીશભાઈ, તો પછી ના કોણે પાડી? અને જો એવું જ હોય સ્વીકારવું જોઈએ તો કેમ સ્વીકારવામાં ના આવ્યું? એ જે પિયુષભાઈ વાત કરે છે જી, એ વાત બરાબર છે કે કોઈ રીતે આવું દબાણ આવ્યું હોય કોઈ નેતાઓનું અને દાન ન સ્વીકાર્યું હોય એવું બન્યું હોય સાહેબ। પણ જગદીશભાઈ, કયા એવા નેતા હશે કે જે આવા સારા કામમાં સમૂહ લગ્ન હોય એવું તો ગોંડલ લેવા પડેલ સમાજની જો હું વાત કરું તમને સાહેબ, જી, તો 2008 2004 જી, 8-2-2004 નિલેશ ભૈયાણી અને વિનુભાઈ સિંગાણાનું મર્ડર જ આ કારણે થયું છે। પણ જગદીશભાઈ, જી, એનું કારણ તમને કહું કે ત્યારે પણ આવો સામાજિક કાર્યક્રમમાંથી જ માથાકૂટ થઈ હતી સાહેબ। અને દર વખતે સામાજિક કાર્યક્રમમાં જ આ લોકોને આમંત્રણ આપવું ન આપવું એ બાબત જ ગોંડલમાં રામાયણ રહી છે। અને ગોંડલ લેવા પડેલ સમાજના આગેવાનો છે એ લોકો ડરમાં છે સાહેબ। એને ફરજિયાત આમંત્રણ આપવું પડે અથવા તો એમ કરવું પડે રાજકીય આગેવાન, એવો ગોંડલનો માહોલ છે। બિલકુલ, આભાર જગદીશભાઈ જોડાવા માટે। દાતા હતા એટલે બધી ચોખવટ જ થયેલી હતી, પરંતુ આયોજકોને એમ હતું કે ભાઈ આવી સારી બાબત છે જે સમૂહ લગ્ન જેવી દીકરીઓની વાત છે એમાં શા માટે કોઈ વાંધો લે। પરંતુ જેમ ભૂતકાળમાં પણ જે રીતે આવી દખલ અંદાજી ચાલુ છે એવી રીતે પણ આ વખતે પણ આ વ્યક્તિના પેટમાં તેલ રેડાયું, એટલે એને દાન તો સ્વીકારવાની ના પાડી, પણ પોતાના તરફથી કાંઈ આ સમૂહ લગ્નમાં દાન આપ્યું હોય એવું પણ અમારા ધ્યાનમાં આવ્યું નથી। સમાજને સંદેશો એટલો જ જાય છે કે કોઈ આવા વ્યક્તિઓના ડરથી આપણે આવું કામ ન કરવું જોઈએ અને જયેશભાઈ રાદડિયા જેવા વ્યક્તિ પાસેથી આયોજન કેમ કરવું એ શીખવું જોઈએ। કારણ કે મેં જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી જયેશભાઈના આયોજનમાં લલિતભાઈ ઓસોયા કે જે એમના હરીફ ગણાય છે એને સ્ટેજ ઉપર પણ સ્થાન હોય, લલિતભાઈનું દાન પણ હોય, લલિતભાઈનું સન્માન પણ કરવામાં આવે છે કે સમાજના આવા આગેવાનોએ જયેશભાઈમાંથી શીખ લઈ અને ભવિષ્યમાં આવું કોઈના ડરમાં આવ્યા વગર આ પ્રકારનું આયોજન કરવું જોઈએ। અમારી પાસે જે ઓફિસે આવ્યા એમના પર સીસીટીવી ફૂટેજ છે। આયોજક જે ગોંડલના એક લેવા પટેલ સમાજના આગેવાન સાથે વાત કરે છે એમાં પણ અમારી પાસે આ રેકોર્ડિંગના પ્રૂફ છે। અને જે જગ્યાએ આ ફર્મો બનતો હતો ત્યાંથી પણ અમને માહિતી મળેલી છે કે આ આયોજનમાં અમારું દાન હતું અને પાછળથી લેવાની ના પાડવામાં। એટલે એડિટની કોઈ વાત નથી, તેમ છતાં પણ જો એ લોકો એડિટનો દાવો કરશે મીડિયાના માધ્યમથી તો અમારી બધી તૈયારી છે, પરંતુ અમે તો અંતે એવું જ કે ઘરની વાત ઘરમાં રાખીએ અને આ પ્રકારનો ખુલાસો અમે વહેલો કરી શકતા હતા, પરંતુ જે લોકો અમારા સમર્થકો છે, લેવા પડેલ સમાજનું હિત ઈચ્છે છે અને અમારી સાથે જે લોકો સંકળાયેલા એ લોકો પણ આમાં દાન આપવામાંથી દૂર થઈ જાત અને આયોજન ક્યાંક ને એક ટલે થઈ જાત, એટલે પહેલાં વાયરલ કરવાનું અમને યોગ્ય નહોતું લાગ્યું।